MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. વેલકમ બેક. તો કેરીના રસિકો માટે આનંદો, કારણ કે ગત વર્ષ કરતાં આ વર્ષે કેરી સસ્તી થઈ છે. કેરીના રસિકો માટે વર્ષ 2025 શુભ સાબિત થયું છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરી સસ્તી થઈ છે. ગુજરાતની પ્રખ્યાત તાલાલા ગીરની કેસર કેરીના પાકને માવઠાએ નુકસાન પહોંચાડ્યું છે. કેરી ખરી પડી છે, તેથી ખેડૂતો કેરી જલ્દી વેચવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વાવાઝોડું અને વરસાદની આગાહી છે, ત્યારે માવઠાના ભયથી ખેડૂતો સમય કરતાં વહેલી જ કેરી ઉતારીને બજારમાં માલ ઠાલવતા કેરીના ભાવમાં સામાન્ય વર્ષ કરતાં મંદીનો માહોલ છે. કેરી બહુ ખેડૂત લોકોને નુકસાન છે, અને પહેલાં તલાલાની કેરી ચાલુ થાય, પછી વલસાડની કેરી ચાલુ થાય. હવે આ વર્ષે બધી ભેગી કેરી ચાલુ થઈ ગઈ છે, તલાલાની, વલસાડની, કેસરની. એના લીધે કેરીના ભાવમાં ઘટાડો આવી ગયો છે. કેરીનો ભાવ 50 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી છે. સામાન્ય રીતે બજારમાં રત્નાગીરીની આફૂસની આવક શરૂ થાય છે, ત્યારબાદ બજારમાં ગુજરાતીઓની ફેવરિટ કેસર કેરી આવે છે, જેમાં સૌથી પહેલા તાલાલા, ગીર, વંથલીથી કેસર કેરી બજારમાં આવે છે. માવઠાના ગીરની કેસર કેરીની આવકમાં 20%નો ઘટાડો આવ્યો છે. બીજી તરફ વલસાડ અને કચ્છની કેરી પણ બજારમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે, જેથી આવક વધવાથી ભાવ ઘટ્યા છે. ગત વર્ષે જે કેસર કેરી 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે હાલમાં 60 થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચાઈ રહી છે. જ્યારે આફૂસમાં પણ ગત વર્ષે 125 થી 175 સુધીનો ભાવ હતો, પરંતુ આ વર્ષે 100 થી 125 રૂપિયા પ્રતિ કિલો આફૂસ કેરીનો હોલસેલ ભાવ બોલાઈ રહ્યો છે. ઉનાળો શરૂ થતાની સાથે જ જે કેરી રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ આ વર્ષે જે મે મહિનામાં કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો, તેને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. હાલમાં આપણી સાથે જે નરોડાના સૌથી મોટા ફ્રૂટ બજારમાં જે પ્રમુખ છે, તેમની સાથે આપણે વાત કરીએ. સર, કેરીના પાકમાં જે કમોસમી વરસાદ આવ્યો તેના લીધે કેટલું નુકસાન થયું અને હાલમાં પરિસ્થિતિ શું છે બજારમાં? નુકસાન તો બેન એવું છે ને કે જે વલસાડ, આપણે તલાલા, ગીર અને જૂનાગઢમાં જે હવામાન ખરાબ થયું, વરસાદ પડ્યો, એના લીધે 15-20% નુકસાન ત્યાં થયું છે. બાકી બીજી ક્યાંય નુકસાન થયું નથી. બાકી કેરી અત્યારે જે આજથી 20 દિવસ પહેલાં જે માર્કેટ હતું એ બહુ જ સારું હતું. એ કેસર કેરી વેચાતી હતી 100 થી 150 રૂપિયા કિલોના ભાવથી, અને હાપૂસ વેચાતો હતો 100 થી પોણા 200 રૂપિયા કિલો. જેની બજાર આજે સારામાં સારી કેસર વેચાય છે 60 થી 100 રૂપિયા કિલો, અને હાપૂસ વેચાય છે 100 થી 125 રૂપિયા કિલો. એ અમારા હોલસેલ ભાવ છે, રિટેલમાં વધારે હશે. ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કયા સ્થળ ઉપરથી કેરી સૌથી વધારે આવે છે અને કયા પ્રકારની કેરી આવે છે? ના, ગુજરાતમાં દરેક સાઈડથી કેરી વધારે જ આવે છે, પણ પાકના ઉપર આધાર રહે છે. જ્યારે કુદરતી પાક ધારો કે ઓછો હોય તો કેરી ઓછી આવે, અને પાક વધારે હોય તો અને કેરી વધારે આવે. અમારા માર્કેટમાં ભાવ જે છે ને એ સપ્લાય અને યુઝ ઉપર થાય છે. જો કેરીનો પાક સારો હોય તો કેરી પુષ્કળ આવે તો ભાવ ઘટી જાય, અને જો પાક ઓછો હોય તો કેરી ઓછી આવે તો ભાવ વધી જાય. અમદાવાદના ફ્રૂટ બજારમાં કયા કયા રાજ્યમાંથી કેરી આવે છે અને કઈ કઈ વધારે અહીંયા વેચાતી હોય છે? અત્યારે તો અમદાવાદમાં રત્નાગીરીની હાપૂસ પાયરી કેરી આવે છે, અને એ પછી આપણે કેસરમાં તલાલા, આપણે જૂનાગઢ, વંથલીથી કેસર આવે છે. પછી આપણે ભુજ અને કચ્છથી કેસર આવે છે, અને વલસાડથી કેસર આવે છે. એ બધી સાઈડોથી કેસર આવે છે. એ સિવાય આંધ્રાથી, તમિલનાડુ, કેરાલા, કર્ણાટકા અને આપણે કેરાલા, ત્યાંથી બી હાપૂસ, પાયરી, બદામ, તોતાપુરી, સુંદરી બધી કેરી આવે છે અને અહીંયા વેચાય છે. જે રીતે વાત કરીએ તો જે અલગ અલગ રાજ્યમાંથી પણ અહીંયા કેરી આ માર્કેટમાં વેચાવા આવે છે, પરંતુ ખાસ કરીને ગુજરાતની ઓળખ સમાન જે કેસર કેરી છે, તેને તાલાલા અને ગીરની કેસર કેરીને હવામાનની માઠી અસર પડી છે, પરંતુ વલસાડ અને ભુજની જે કેરી છે હાલમાં ઓછા ભાવે અહીંયા હોલસેલ બજારમાં વેચાઈ રહી છે. તેથી કેરી રસિકોને પણ આ વર્ષે સસ્તા દામ ઉપર કેરી ખરીદવાનો મોકો મળશે.
કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધ્વનિ મોદી, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH